હેલો ગાઈસ, સોમનાથ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે ગવાર બટેટાનું શાક। તો ગુવાર બટેટાનું શાક બનાવવાના છે તો સાંભળીને તમને આશ્ચર્ય થયું હશે કે ગુવાર બટેટાનું શાક તો સામાન્ય છે, બધાને જ આવડતું હોય, પણ અહીંયા આપણે થોડુંક ડિફરન્સ બનાવવાના છે, ગ્રેવીવાળું। તો એના માટે છે અહીંયા મેં બે મીડિયમ સાઇઝના 3 બટેટા છે અને મોટા હોય તો 2 બટેટા લઈ લેવા। અને અહીંયા 500 ગ્રામ ગુવાર છે, જો વીણીને એકદમ સાફ કરી લીધું છે ચોખ્ખા પાણીથી। અને પછી આપણે અહીંયા બી નાખ્યા છે, અહીંયા બી લીધા છે અને એમાં આપણે તલ છે અને જો અહીંયા મેં તેલ મૂકી દીધું છે। તો આ બટેટાના પીસ બધા આપણે એમાં ઉમેરી દઈશું અને થોડીક વાર તેલમાં એકદમ સોતળી અને પછી આપણે એને બહાર કાઢી લેવાના છે। તો આપણે એને તેલમાં સરસ રીતે એકદમ કલર ચેન્જ નથી કરવાનો, પણ તેલમાં એકદમ સરસ રીતે સોતળી લેવાના છે અને ગુવાર પણ આપણે એવી જ રીતે કરવાનું છે। તો અહીંયા મેં 2 મોટી ચમચી બી લીધા છે અને 1 નાની ચમચી તલ લીધા છે અને ગાંઠિયા હોય તો તમારી પાસે ગાંઠિયા પણ લઈ શકો। તો મારી પાસે અત્યારે ગાંઠિયા અવેલેબલ નથી, તો હું છે ને ચણાનો લોટને શેકી અને 3 ચમચી ચણાનો લોટ છે શેકી અને એમાં ઉમેરી દઈશું મસાલામાં। અને અહીંયા આપણે 3 ટમેટાની પ્યુરી કરી લીધી છે, એકદમ બારીક જોઈ શકો છો, ચમચીથી આપણે બતાવી દઈ આવી રીતે પ્યુરી કરી લીધી છે, એ પણ આપણને ઉપયોગમાં આવશે। તો હવે આપણે બટેટાને એકદમ હાઈ ફ્લેમ ઉપર જ કરવાના છે, આવી રીતે સોતળાઈ જાય ને પછી આપણે એને બહાર કાઢી લઈશું। ત્યાં સુધી આપણે આ મસાલો પેસ્ટ તૈયાર કરી લઈએ। ચાલો, તો જોઈ શકો છો ગાઈસ, આપણે અહીંયા મસાલો તૈયાર કરી લીધો છે, આમાં મેં ચણાનો લોટ એ ઉમેરી દીધો છે। તો જુઓ આપણે આવું બારીક પીસવાનું છે, સરસ। હવે ને અહીંયા મેથી અને લસણ ફોલીને ચટણી તાજી કરેલી છે, એ ચટણી આપણે ઉપયોગમાં લેવાની છે। તો હવે જુઓ આપણા બટેટા એકદમ સરસ કોટ થઈ ગયા છે, તો આપણે તેલમાં તળાઈ ગયા છે સોરી। તો આપણે હવે એને થોડીક વાર પછી બહાર કાઢી લઈશું। એકવાર આ શાક તમે બનાવશો ને પછી જોજો, આંગળા ચાટીને શાક ખાશે બધા ઘરના વ્યક્તિ, બહુ જ સરસ અને સ્વાદિષ્ટ લાગશે। તો હવે આપણે આ બટેટા બધા કાઢી લઈશું। અને એકલું ગુવારનું શાક તો કોઈને અત્યારે આપણને મોટી એજનાઓને ભાવે, પણ નાની ઉંમરના છોકરાઓને તો ભાવતું જ નથી। તો આવું કંઈક ડિફરન્સ કરશો ને તો ચોક્કસથી સ્વાદિષ્ટ અને માંગીને ખાશે સરસ રીતે। જો આ બટેટા આપણે એકદમ તેલમાં સરસ સોતળાઈ ગયા છે, તો આપણે બધા બટેટા કાઢી લઈશું। હવે પછી આપણે નાખશું ગુવાર એમાં। ગુવાર એવી જ રીતે આપણે તેલમાં સોતળી લેવાનો છે 2-5 મિનિટ। હવે આવી રીતે આપણે બટેટા તો કાઢી લીધા, હવે ગુવારના આપણે ચલાવી લઈશું। ગુવાર થાય ને ત્યાં સુધીમાં આપણે મસાલાની પેસ્ટ રેડી કરવાની છે, તો ચાલો આપણે કરી લઈએ। તો જો આપણે અડધા ગ્લાસથી થોડુંક ઓછું પાણી લઈશું, થોડુંક પાણી વધારે લાગે છે તો આપણે એટલું પ્રમાણમાં પાણી લઈશું। એમાં 2 ચમચી આપણે ધાણા જીરું નાખશું, 1 ચમચી મરચું પાવડર નાખશું, બહુ તીખું નથી બનાવવાનું એટલે હળદર નાખશું અડધા ચમચી, અને અડધી ચમચી જેટલું આપણે ગરમ મસાલો નાખશું, અને આપણે એમાં થોડુંક સ્વાદ અનુસાર નિમક નાખી દઈશું। હવે આપણે એને એકદમ મિક્સ કરી અને એની પેસ્ટ આપણે તૈયાર કરશું। તો જુઓ આપણી પેસ્ટ રેડી છે। હવે આપણો ગુવાર પણ સોતળાઈ ગયો છે, તો ચાલો આપણે ગુવારને
કાઢી લઈએ. તો આપણું આ શાક છે ઠંડુ પડી ગયું છે. તો આપણે અહીંયા લસણની જે ચટણી છે તાજી વડાવેલી એને આપણે કોટ કરવાની છે ઉપર, બધા ઉપર, બટેટા ઉપર, ગુવાર ઉપર સારી રીતે કોટ થઈ જાય એવી રીતે આપણે કરવાનું છે. આપણે જો લસણની ચટણી એકદમ કોટ કરી લીધી છે. અમારે ઓછું તીખું ખવાય છે એટલે ઓછું કર્યું છે, અને તમારે વધારે તીખું સ્પાઈસી કરવું હોય તો વધારે ચટણી નાખી લસણની અને કોટ કરી શકો છો. હવે અહીંયા મેં તેલ મૂકી દીધું છે. તો ઓલમોસ્ટ આપણું તેલ આવી ગયું છે. તો એમાં મેં 1 ચમચી નાની ચમચી અજમો છે ને 1 ચમચી જીરું છે. તો આપણે એ આમાં નાખી દઈશું. અને 1 નાની ચમચી હિંગ નાખી દઈશું. પછી જે આપણે આ પેસ્ટ તૈયાર કરેલી છે ને એ નાખી દઈશું. અને બધા શાકને બેલેન્સ કરવા માટે મસાલાને 1 નાની ચમચી ખાંડ નાખી દીધી છે આમાં મેં. હવે આપણું આ એકદમ આવી ગયું છે. બધું આપણે આમાં નાખી દઈશું. આપણે એકદમ સરસ રીતે ચલાવી લઈશું. જો હવે આપણું તેલ છૂટું પડે એટલે આપણે એને જોઈ શકો છો આપણો મસાલો એકદમ સોતળાઈ ગયો છે અને સાઈડમાંથી તેલ આપણે છૂટું પડી ગયું છે. તો આપણે આ ટામેટાને જે ખમણેલું છે એ બધું આપણે આમાં ઉમેરી દઈશું. એટલે હવે આપણે આને થોડુંક ચલાવી લઈશું. તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે આ મસાલો એડ કરી દઈશું આમાં. આપણી ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે. હવે આ શાક નાખી દઈશું એટલે આ લસણની જે કચાશ છે એ નીકળી જશે. ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે કે આપણે લસણની આ કચાશ છે ને દૂર થઈ જાય. એ આપણે તેલમાં સોતળી લઈશું સરસ રીતે. અહીંયા મેં 1-1.5 ગ્લાસ જેટલું ગરમ પાણી કરી લીધું છે. એ આપણે એમાં ઉમેરવાનું છે. ગેસની ફ્લેમ હાઈ જ છે એટલે આપણે લસણની કચાશ દૂર થઈ ગઈ છે. તો ચાલો આપણે એમાં ગરમ પાણી મેં લીધું છે 1/2 ગ્લાસ જેટલું, તે ઉમેરી દઈશું. ગરમ પાણી ઉમેરવાથી શાકની જે સ્વાદ છે ને એ એવો ને એવો સરસ રહે. ઠંડુ પાણી ઉમેરવાથી થોડુંક શાક પેલું થઈ જાય છે. તો હજી આપણે થોડુંક પાણી જોશે તો ગરમ કરીને ઉમેરી દઈશું. તો જુઓ હવે આપણે થોડુંક પાણી ઓછું લાગતું હતું ને તો પાણી વધારે ઉમેર્યું છે. હવે આપણે કુકરની 2 વિસલ વગાડી લઈશું. ગેસની ફ્લેમ હાઈ રાખશું અને 2 વિસલ થશે એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું. ગાઈઝ આપણું શાક રેડી છે અને તેલ છૂટી ગયું છે. તો એકદમ સરસ મજાનું શાક થઈ ગયું છે.
તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ શાક તમને કેવું લાગ્યું. જય શ્રી કૃષ્ણ.